ચેનલ ઓફ વડોદરા। કેનેડા ઉચ્ચ અભ્યાસ અર્થે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કાનન.કો દ્વારા પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાનન.કો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન અકોટા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની અગ્રણી ગણાતી કાનન.કો દ્વારા સપ્ટેમ્બર ઇન્ટેક 2024માં કેનેડાના વિઝા મેળવનાર સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાનન.કો દ્વારા સપ્ટેમ્બર ઇન્ટેક 2024માં 500થી વધુ સ્ટુડન્ટ વિઝા મેળવનાર દેશની અગ્રણી વિઝા કન્સલ્ટન્ટ કંપની છે। સંસ્થા દ્વારા 500થી વધુ વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું। કાનન.કો દ્વારા સર સયાજીરાવ નગર ગૃહ અકોટામાં યોજાયેલા પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં કાનન.કોના ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર મનીષ શાહ, સોનલ શાહ, કેનેડા ડિપાર્ટમેન્ટના હેડ અનિલ ગોયલ, અનુભવ યાદવ સહિત એક્સપર્ટ મેનેજમેન્ટ ટીમ સ્ટડી એબ્રોડ જતા વિદ્યાર્થીઓને કેનેડા વર્ક કલ્ચર, કેનેડામાં અભ્યાસ દરમિયાનના પડકારો અને તેનો ઉકેલ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી। આ સેમિનાર વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ ઘણી જ ઉપયોગી બની હતી। ભારતીય શિક્ષણ પદ્ધતિ અને કેનેડા શિક્ષણ પદ્ધતિ અંગે પણ માહિતી આપવામાં આવી। વિદ્યાર્થી તરીકે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાયમી સ્થાયી PR કઈ રીતે મેળવી શકાય તે અંગે પણ જાણકારી સહિત સાથે કેનેડા ટ્રાવેલ માટેના કેનેડાના વિઝિટર, સ્પાઉસ અને વાલીઓ માટે સુપર વિઝા, કોન્વોકેશન વિઝા, ટ્રાવેલ ટિકિટિંગ, ફોરેક્સ કાર્ડ, ઇન્ટરનેશનલ સિમ કાર્ડ અંગે પણ ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી। દર્શન છે એ કાનન.co દ્વારા મળી રહ્યું છે અને મેં કેનેડાની જે પ્રોસેસ છે આખી અહીંયા કાનનમાંથી જ કરાવી છે તો મને ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને ઇવન મારી પ્રોસેસ છે એ બહુ જ સ્મૂથ થઈ। 600 વિદ્યાર્થીઓ આજે જઈ રહ્યા છે કેનેડા, શું કહેશો? હા, એ અમારા ભવિષ્ય માટે જ અમે જઈ રહ્યા છે અને કાનન દ્વારા બહુ જ સપોર્ટ મળે છે કેમ કે જે અમને જે કોલેજ જોઈએ છે એ જ કોલેજમાં અમને મોકલે છે અને અમને જે કોર્સ જોઈએ છે એ જ કોલેજમાં અમે એ કોર્સ રિલેટેડ ભણીએ જ છીએ તો અમને ફિલ્ડ રિલેટેડ પણ એ સપોર્ટ કરે જ છે। આજના સેમિનારનો મુખ્ય હેતુ અમારા જે 600થી વધારે સ્ટુડન્ટો આજે કેનેડા જઈ રહ્યા છે તો એમને 600 સ્ટુડન્ટ અને એમના પેરેન્ટોને અમે ઇન્વિટેશન આપ્યું છે અને આજના સેમિનારમાં કેનેડા કેવી રીતે જવું, વિઝા મળ્યા પછી આ બધાને સ્ટુડન્ટ વિઝા મળ્યા છે તો એ સ્ટુડન્ટ વિઝા દરમિયાન એ લોકોની જે જર્ની રહેવાની છે કેનેડા સુધીની તો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ
એ લોકો શું સવાલ પૂછશે, કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું, ત્યાં એક્ઝામિનેશન પેટર્ન કેવી છે, ઇન્ડિયામાં એક્ઝામિનેશન પેટર્ન કેવી છે, કયા કયા કાયદા એ લોકોને મિસફિલ્ડ કરી શકે છે, ત્યાં એ લોકોના 15 દિવસ કેવા રહેશે, 1 મંથ કેવું રહેશે, કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે, કેનેડામાં હમણાં કઈ જાતનો બદલાવ આવ્યો છે, કેવી રીતની પરિસ્થિતિ છે, જે મીડિયામાં રોજ ઇન્સ્ટા રીલમાં રોજને રોજ નવું થોડી વસ્તુ સારી બી આવે છે, વધારે વસ્તુ ખરાબ બી આવે છે, તો એનાથી કઈ રીતે દૂર રહી અને કેનેડા ગવર્મેન્ટે જે દુનિયાનો સૌથી મોટો ઇમિગ્રેશનનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેવી રીતે કે આપ સૌ જાણો જ છો કે 2024માં 4,85,000નો કોટા છે, 2025 અને 26માં 5 લાખનો મોટો ઇમિગ્રેશનનો કોટા છે. તો આ અમારા કાનનના બધા જ વિદ્યાર્થીઓને એમાં કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચમાં જઈ અને કેવી રીતે લોકો PR મેળવી શકે, લોકોના પેરેન્ટને બોલાવી શકે, એનું સંપૂર્ણ આ 4 થી 5 કલાકના કાર્યક્રમમાં મેં માર્ગદર્શન આપીશું.